Hello friends, I hope you're fit and fine. Today we will learn about the production of urea from ammonium carbamate and from Sindri process. So for the production of urea there are two processes there. One is ammonium carbamate and another one is Sindri process. Both methods are quite similar to the each other. એક બીજાથી સરખી જ છે, એમાં કંઈ ચેન્જ છે નહીં. એમોનિયમ કાર્બામેટમાં જે ડાયાગ્રામ આવશે એ જ ડાયાગ્રામ સિન્ડ્રી પ્રોસેસની અંદર આવશે, એટલે બંને સેમ આવશે, એમાં કંઈ છે નહીં. બુકની અંદર અલગ અલગ આપેલો છે એટલા માટે આપણે અલગ અલગ લેવો પડે, સેમ ટુ સેમ ચાલે નહીં. એની અંદર બુકની અંદર ડાયાગ્રામ આપેલો નથી સિન્ડ્રી પ્રોસેસની અંદર, બરાબર, પણ આપણે જે એમોનિયમ કાર્બામેટનો જે ડાયાગ્રામ છે એ જ ડાયાગ્રામ સિન્ડ્રી પ્રોસેસની અંદર આવશે. એટલે તમને ક્વેશ્ચન પૂછે એક્સપ્લેન ધી સિન્ડ્રી પ્રોસેસ ફોર ધી પ્રોડક્શન ઓફ યુરિયા, એટલે હું સમજાવી તમારે લખવાનું થાય. સમજાઈ ગયું કે ન સમજાવવાનું? હજી સિન્ડ્રી પ્રોસેસ બે પ્રોડક્શન માટે છે, યાદ છે તમને? સિન્ડ્રી પ્રોસેસ બે ફર્ટિલાઇઝર ફોર્મ કરવા માટેની પ્રોસેસ છે. એક સિન્ડ્રી પ્રોસેસ એલ્યુમિનિયમ સલ્ફેટ ફોર્મ કરવા માટેની પ્રોસેસ છે અને એક સિન્ડ્રી પ્રોસેસ યુરિયા પ્રોડક્શન કરવા માટેની છે. એટલે ક્વેશ્ચન સરખી રીતે વાંચવો, જોવો અને પછી આન્સર લખવો. ક્વેશ્ચન આ રીતનો પૂછેલો હોય, એક્સપ્લેન ધી સિન્ડ્રી પ્રોસેસ ફોર ધી પ્રોડક્શન ઓફ એલ્યુમિનિયમ સલ્ફેટ, તો આપણે જે આગળ ક્વેશ્ચન જોયો એ રીતનો તમારે આન્સર લખવાનો થાય. આપણે પ્રીવિયસ વિડીયો, લાસ્ટ વિડીયોની અંદર જોયું પ્રોડક્શન ઓફ એલ્યુમિનિયમ સલ્ફેટ, તો એ તમારે સિન્ડ્રી પ્રોસેસ લખવાની થાય. અને આજે આપણે જે જોશું એ સિન્ડ્રી પ્રોસેસ કેના પ્રોડક્શન માટે છે? યુરિયાના પ્રોડક્શન માટે છે. સો ક્વેશ્ચન પહેલાં વાંચવો અને પછી લખો. હજી બે વખત કહું તમને, ક્વેશ્ચન વાંચજો ને પછી લખજો. સિન્ડ્રી પ્રોસેસ બે માટે છે, એક એલ્યુમિનિયમ સલ્ફેટ માટે છે અને એક યુરિયાના પ્રોડક્શન માટે છે. સિન્ડ્રી પ્રોસેસ અને એમોનિયમ કાર્બામેટ બંને સેમ છે, કેના માટે? યુરિયા માટે. તો જોઈએ આપણે પહેલાં એમોનિયમ કાર્બામેટમાંથી કઈ રીતે યુરિયા ફોર્મ થાય. આ એલ્યુમિનિયમ કાર્બામેટ છે એ ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ છે, એટલા માટે આ પ્રોસેસનું નામ આપી દીધું એમોનિયમ કાર્બામેટ. હવે કયા કયા રો મટીરિયલ જોઈ એ આપણે જોઈએ. સો ફોર ધી પ્રોડક્શન ઓફ યુરિયા from the ammonium carbamate there are two raw material which are used for the production of urea. First one is ammonia, another one is carbon dioxide. તમને પહેલાં ફોર્મ્યુલા આવડવું જોઈએ. કોઈ પણ ફર્ટિલાઇઝર હોય એનું ફોર્મ્યુલા આવડે તો રો મટીરિયલ આવડી જાય. યુરિયાનું ફોર્મ્યુલા શું થશે? NH2COO NH2, આને કહેવાય યુરિયા, બરાબર. NH2COO અહીંયા O છે, બરાબર. NH2COO NH2 આને કહેવાય યુરિયા. તો યુરિયાની અંદર એક એમોનિયા જોશે અને એક કાર્બન ડાયોક્સાઇડ જોશે. તમને ફોર્મ્યુલા ઉપરથી રો મટીરિયલ આવડી જવા જોઈએ. સો ફોર ધી પ્રોડક્શન ઓફ યુરિયા there are two raw material which are used for the production of urea. First one is ammonium and another one is carbon dioxide. તો આ બે રો મટીરિયલ કેના માટે યુઝ થશે? પ્રોડક્શન ઓફ યુરિયા. તો આપણે જોઈએ ડાયાગ્રામ, એના ઉપરથી જોઈએ કે યુરિયા કઈ રીતે બને છે. So this is the process which are useful for the production of urea. In this diagram there are two raw material which are useful for the production of urea. First one is ammonia, another one is carbon dioxide. So liquid ammonia it will be highly pressurized. અહીંયા એમોનિયાને શું કરવાનો આવશે? પ્રેશરાઇઝ કરવામાં આવશે. સો લિક્વિડ એમોનિયા ઇટ વિલ બી હાઈલી પ્રેશરાઇઝ. પંપ છે, બરાબર, પી મીન્સ પંપ છે. તો આ પંપ દ્વારા લિક્વિડ એમોનિયાને શું કરવામાં આવશે? હાઈલી પ્રેશરાઇઝ કરવામાં આવશે અને ઓટોક્લેવની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. આ જે છે એ શું છે? ઓટોક્લેવ છે. આ જે છે ઓટોક્લેવ છે. તો જે લિક્વિડ એમોનિયા છે એને પમ્પિંગ કરી, હાઈ પ્રેશરાઇઝ કરી અને ઓટોક્લેવની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડને અહીંયા સી મીન્સ કમ્પ્રેસર, પી મીન્સ પંપ, બરાબર. તો લિક્વિડ એમોનિયાને પમ્પિંગ કરવાનું થશે અને કાર્બન ડાયોક્સાઇડને કમ્પ્રેસ કરવાનો થશે. તો એ બંને લિક્વિડ એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ બંને કાઉન્ટર કરંટ ફ્લોની અંદર એકબીજાની અંદર રિએક્શન થશે. કાઉન્ટર કરંટ ફ્લો તમને ખબર છે, એમોનિયા ઉપરથી આવશે, નીચેથી કાર્બન ડાયોક્સાઇડ આવશે. એકબીજાના વિરુદ્ધ ફ્લો છે, એમોનિયા ઉપરથી આવશે, કાર્બન ડાયોક્સાઇડ નીચેથી આવશે. એટલે ઓપોઝિટ ફ્લો હોય તો એને કાઉન્ટર કરંટ ફ્લો કહેવાય.
તો એમોનિયા ઉપરથી આવશે, નીચે કાર્બન ડાયોક્સાઇડ આવશે, કેની અંદર ભેગા થશે? ઓટોક્લેવની અંદર. આ શું છે? ઓટોક્લેવ છે. એની અંદર ટેમ્પરેચર જુઓ 182 ડિગ્રી સેલ્સિયસ ટુ 200 ડિગ્રી સેલ્સિયસ, 182 ડિગ્રી સેલ્સિયસથી 200 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હશે. અને પ્રેશર જુઓ, પ્રેશર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તે હાઈલી પ્રેશરાઇઝ ઓટોક્લેવ. ધેટ્સ વાય વી યુઝ ધી ઓટોક્લેવ. 180 ડિગ્રી સેલ્સિયસ, 180 એટમોસ્ફિયરિક પ્રેશર. અહીંયા જે પ્રેશર હશે ઓપન એટમોસ્ફિયરમાં એના કરતાં 180 ગણું વધારે પ્રેશર હશે. હાઈલી પ્રેશરાઇઝ એમોનિયા એન્ડ કાર્બન ડાયોક્સાઇડ વિચ આર કનેક્ટ ઈચ અધર એન્ડ ફોર્મ એમોનિયમ કાર્બામેટ. શું ફોર્મ કરશે? એમોનિયમ કાર્બામેટ ફોર્મ કરશે. NH2COO NH4. એ ફોર્મ્યુલાને શું કહેવાય? એમોનિયમ કાર્બામેટ. એટલે આ પ્રોસેસનું નામ શું પડ્યું? પ્રોડક્શન ઓફ યુરિયા ફ્રોમ એમોનિયમ કાર્બામેટ. તો આ એમોનિયમ કાર્બામેટ કેમાંથી બન્યું હશે? તો કે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાંથી. બરાબર. તો મેઇન રો મટીરિયલ કયા છે? જે બેઝ રો મટીરિયલ કયા છે? એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ. એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડનું બંનેનું રિએક્શન થશે. 180થી 200 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હશે અને 180 એટમોસ્ફિયરિક પ્રેશર હશે. એ બંનેનું રિએક્શન થશે ઓટોક્લેવની અંદર. ઓટોક્લેવની અંદર રિએક્શન થશે. હાઈલી પ્રેશરાઇઝ જે ઇક્વિપમેન્ટ હશે ને ઓટોક્લેવ કહેવાશે, જેની અંદર હાઈલી પ્રેશરાઇઝ થાય છતાં પણ બ્લાસ્ટ ન થાય એવા ઇક્વિપમેન્ટ, એવા રિએક્ટરને શું કહેવાય? ઓટોક્લેવ રિએક્ટર કહેવાય. શું કહેવાય? ઓટોક્લેવ રિએક્ટર. જેની અંદર જે દિવાલ હશે, રિએક્ટરની દિવાલ હશે, એ જાડી હશે, એટલા માટે બ્લાસ્ટ થશે નહીં. કારણ કે અહીંયા પ્રેશર બહુ બધું વધારે છે, 180 એટમોસ્ફિયરિક પ્રેશર છે. કેની અંદર? ઓટોક્લેવની અંદર. એટલા માટે જે હાઈલી ઓટોક્લેવ ઇક્વિપમેન્ટની અંદર આ રિએક્શન થશે. ઉપરથી એમોનિયા આવશે, નીચેથી કાર્બન ડાયોક્સાઇડ, બંને કાઉન્ટર કરંટ ફ્લોમાં, અને કેમાં કન્વર્ટ થશે? ઇટ વિલ બી કન્વર્ટ ઇન્ટુ ધી એમોનિયમ કાર્બામેટ. So this ammonium carbamate it will be goes into the synthesis tower. હજી આપણી પ્રોડક્ટ બની છે નહીં. શું બન્યું? એમોનિયમ કાર્બામેટ બન્યું. તો આ એમોનિયમ કાર્બામેટ ક્યાં જશે? સિન્થેસિસ ટાવરની અંદર જશે. જે આપણે પ્રોડક્ટ સિન્થેસિસ કરવી છે એ ક્યાં જશે? સિન્થેસિસ ટાવરની અંદર જશે. સિન્થેસિસ ટાવરની અંદર શું કરવામાં આવશે? ટેમ્પરેચર અને પ્રેશર ચેન્જ કરવામાં આવશે. 135 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર and 35 atmospheric pressure. Pressure it will be reduced and also temperature also reduced. So અહીંયા જે ઓટોક્લેવમાં ટેમ્પરેચર અને પ્રેશર હતું, અહીંયાથી સિન્થેસિસ ટાવરમાં જ્યારે એમોનિયમ કાર્બામેટ આવશે ત્યારે એનું ટેમ્પરેચર પણ ઘટવામાં આવશે અને પ્રેશર પણ ઘટાડવામાં આવશે. એટલે એમોનિયમ કાર્બામેટમાંથી વોટર શું પડશે? છૂટું પડશે. વોટર છૂટું પડશે એટલે યુરિયા ફોર્મ થશે. અહીંયાથી H2 અને વચ્ચેથી ઓક્સિજન, એટલે એમોનિયમ કાર્બામેટમાંથી વોટર રિમૂવ થશે અને શું ફોર્મ થશે? યુરિયા ફોર્મ થશે. યુરિયા કેટલા પ્રમાણમાં હશે? 40% યુરિયા હશે. બાકીની અંદર એમોનિયા હશે, કાર્બન ડાયોક્સાઇડ હશે અને વોટર હશે. તો બાકીનું હશે 40% યુરિયા. તો એમોનિયમ કાર્બામેટ, બરાબર, કઈ રીતે ફોર્મ થયું? પહેલાં એમોનિયમ કાર્બામેટ કઈ રીતે ફોર્મ થયું? લિક્વિડ એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ ઓટોક્લેવની અંદર આવશે. ટેમ્પરેચર અને પ્રેશર એના દ્વારા એમોનિયમ કાર્બામેટ ફોર્મ થશે. જોઈએ આપણે રિએક્શન કઈ રીતે. ફર્સ્ટ આ જે રિએક્ટર છે ઓટોક્લેવ છે, ફર્સ્ટ આ જે રિએક્ટર છે ઓટોક્લેવ છે, એની અંદર કઈ રીતનું રિએક્શન થતું હશે એ આપણે જોઈએ. તો અહીંયા જો આ ફર્સ્ટ રિએક્શન છે, આ ફર્સ્ટ રિએક્શન છે એ કેનું ઓટોક્લેવની અંદર જે રિએક્શન થાય છે એ છે 2 મોલ ઓફ એમોનિયા પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. ટેમ્પરેચર ઇઝ 182 ડિગ્રી સેલ્સિયસ and pressure is 180 atmospheric pressure. So it will be converted into the ammonium carbamate, NH2COO NH4. It is known as a ammonium carbamate. So ammonium carbamate it will be formed into the autoclave. Autoclave ની અંદર શું ફોર્મ થયું? આ ફોર્મ થયું એમોનિયમ કાર્બામેટ. હવે એમોનિયમ કાર્બામેટ કેમાં જશે? સિન્થેસિસ ટાવરની અંદર જશે. સિન્થેસિસ ટાવરની અંદર શું થતું હશે? ટેમ્પરેચર અને પ્રેશર ઘટાડવામાં આવે એટલે એમોનિયમ કાર્બામેટ કેમાં કન્વર્ટ થશે? યુરિયામાં. જે આપણે પ્રોડક્ટ જોઈ છે એમાં કન્વર્ટ થશે, વોટર છૂટું પડશે. તો સેકન્ડ સિન્થેસિસ ટાવરની અંદર કઈ રીતનું રિએક્શન થતું હશે એ આપણે જોઈએ. તો સેકન્ડ ટાવરની અંદર રિએક્શન કઈ રીતનું થતું હશે?
જ્યાં આ છે એને શું કહેવાય? એમોનિયમ કાર્બામેટ. તો આ જે ઓટોક્લેવમાંથી એમોનિયમ કાર્બામેટ આવશે અને સિન્થેસિસ ટાવરમાં જશે. ત્યાં ટેમ્પરેચર એનું ઘટાડવામાં આવશે, પ્રેશર પણ ઘટાડવામાં આવશે. 135 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હશે અને 35 એટમોસ્ફેરિક પ્રેશર હશે. એટલે એ કેમાં કન્વર્ટ થશે? યુરિયા અને વોટર છૂટું પડશે. એટલે NH2CO NH2 એને શું કહેવાય? યુરિયા કહેવાય. યુરિયા ફોર્મ થશે અને વોટર રિલીઝ થશે. તો ક્યાં વોટર ફોર્મ થશે અને યુરિયા ફોર્મ થશે? તો કે સિન્થેસિસ ટાવરની અંદર. તો આ સિન્થેસિસ ટાવરની અંદર યુરિયા ફોર્મ થયું, જેની અંદર 40% યુરિયા હશે. બાકીની અંદર unreacted material like ammonia, carbon dioxide and water. So this all liquid form urea plus ammonia, carbon dioxide, H2O, it will be goes into the distillation tower. Why we are this solution? It will be goes into the distillation tower because of impurity. It will be removed from the urea and increase the concentration of urea from this solution. આ સોલ્યુશનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરવા માટે આપણે ડિસ્ટિલેશન ટાવરની અંદર 40% યુરિયા પ્લસ એમોનિયા હશે, એની અંદર કાર્બન ડાયોક્સાઇડ હશે અને વોટર હશે. એ રિમૂવ કરવા માટે, એનું યુરિયાનું કોન્સન્ટ્રેશન વધારવા માટે આપણે ડિસ્ટિલેશન ટાવરની અંદર જે 40% યુરિયા છે એનું ઇન્ટ્રોડ્યુસ કરી. તો ડિસ્ટિલેશન ટાવર વિશે તમે જાણો છો, કઈ રીતે ડિસ્ટિલેશન ટાવર વર્ક કરશે. ડિસ્ટિલેશન ટાવર ઇટ ઇઝ યુઝફુલ ફોર ધી સેપરેશન ઓફ મિક્સર લિક્વિડનું મિક્સર હશે એને સેપરેટ કરવા માટે ડિસ્ટિલેશનનો યુઝ થશે. ઇટ ઇઝ બેઝડ ઓન બોઇલિંગ પોઈન્ટ એન્ડ ઇટ્સ વોલેટિલિટી અને બોઇલિંગ પોઈન્ટના ડિફરન્સથી ડિસ્ટિલેશનનો યુઝ કરી અને અલગ અલગ લિક્વિડને સેપરેટ કરવામાં યુઝ થાય. તો અહીંયા કયા કયા લિક્વિડ હશે? તો કે યુરિયા લિક્વિડ ફોર્મમાં હશે, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ગેસ ફોર્મમાં હશે, NH3 એમોનિયા લિક્વિડ ફોર્મમાં હશે અને વોટર લિક્વિડ ફોર્મમાં હશે. તો આને રિમૂવ કરવા માટે ડિસ્ટિલેશનનો યુઝ થશે. અહીંયાથી સ્ટીમ ઇનસાઇડ કરશું આપણે અને અહીંયાથી સ્ટીમ આઉટસાઇડ કરશું. એટલે અહીંયા હીટિંગ આપવામાં આવશે. હીટિંગ આપશે એટલે એમોનિયા રિમૂવ થઈ જશે, કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થઈ જશે અને H2O રિમૂવ થઈ જશે. ક્યાંથી રિમૂવ થશે? તો કે આ ઉપરથી સાઈડથી રિમૂવ થઈ જશે. જો અહીંયા લખેલું જ છે મેં, એમોનિયા, જો અહીંયા લખેલું જ છે, એમોનિયા પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O રિસાયકલ. બરાબર, એને એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડને પાછું તમારે રિસાયકલ કરવું હોય તો અહીંયા રિસાયકલ કરી શકો. એ ક્યાંથી આવ્યું? તો કે ડિસ્ટિલેશન ટાવરની અંદરથી. આ ડિસ્ટિલેશન ટાવર છે, હિટિંગ આપવામાં આવે એટલે આ જે 40% યુરિયા હતું એની સાથે સાથે બીજું શું પ્રેઝન્ટ હશે 60%માં? તો કે એમોનિયા હશે, કાર્બન ડાયોક્સાઇડ હશે, H2O હશે. તો અહીંયા તમે હીટિંગ આપશો એટલે એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, H2O રિમૂવ થશે એટલે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડનો પાછો રિસાયકલ કરી અને તમે યુઝ કરી શકો. તો હવે તમને સમજાઈ ગયું હશે ડિસ્ટિલેશન ટાવરની અંદર શું થતું હશે. હવે ડિસ્ટિલેશન ટાવરની અંદરથી 40% યુરિયા હતું એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વહી ગયો, એમોનિયા વહી ગયો, વોટર વહી ગયું. તો હવે એનું કોન્સન્ટ્રેશન વધી ગયું ને કેટલા ટકા થઈ ગયું? 80% યુરિયા ઇઝ ફોર. હવે 20% ઇમ્પ્યુરિટી છે. એ 20% ઇમ્પ્યુરિટી રિમૂવ કરવા માટે અને ઇન્ક્રીઝ એનું કોન્સન્ટ્રેશન, યુરિયાનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરવા માટે આપણે 80% યુરિયાને કેની અંદર ઇન્ટ્રોડ્યુસ કરશું? વેક્યુમ ઇવોપરેટર. So this vacuum evaporator, it is useful for the increase the concentration of urea from 80 to 90. 80 to 90 concentration કરવા માટે, 80 to 90 concentration કરવા માટે વેક્યુમ ઇવોપરેટરનો યુઝ થશે. અહીંયા પણ હીટિંગ આપવામાં આવે અને ઉપર વેક્યુમ લગાવેલું એટલે મોઇસ્ચર એમાંથી રિમૂવ થઈ જશે. એટલે 80% યુરિયામાંથી 90% યુરિયા થઈ જશે. હવે શું રહ્યું? 10% મોઇસ્ચર રહ્યું. બરાબર, 10% ઇમ્પ્યુરિટી છે, બાકીનું 90% યુરિયા ફોર્મ થઈ ગયું છે. તો અહીંયા 80માંથી 10% ઇમ્પ્યુરિટી રિમૂવ કરવા માટે, મોઇસ્ચર રિમૂવ કરવા માટે વેક્યુમ ઇવોપરેટરનો યુઝ થશે. તો 80માંથી યુરિયા કેટલું થઈ ગયું? 90% થઈ ગયું. વેક્યુમ ઇવોપરેટરનું કામ શું? હીટિંગ આપી ઇવોપરેટ કરવાનું. અને વેક્યુમ શા માટે રાખે? ઝડપથી ઇવોપરેટ થાય વેક્યુમ એટલા માટે યુઝ કરવામાં આવે. તો ઉપરથી વેક્યુમ લગાવવામાં આવે, એમાંથી મોઇસ્ચર એબ્ઝોર્બ કરી લેવામાં આવે. તો મોઇસ્ચર બધી ઉપરની સાઈડ વહી જશે એટલે યુરિયાનું કોન્સન્ટ્રેશન 80માંથી કેવું થઈ જશે? 90% થઈ જશે. હવે 90% યુરિયા ઇટ વિલ બી ગોઝ ઇન્ટુ ધી પ્રિલિંગ ટાવર. 90% of urea it will be goes into the preheating tower. So you know about the what is the use for the preheating tower. Preheating tower આગળ પણ આવી ગયો તો એની હાઈટ બહુ વધારે હતી, યાદ છે? 185 ફીટ. બરાબર, 185 ફીટ હાઈટ હતી.
આ જે પ્રિલિંગ ટાવર છે અહીંયા ડ્રો કરેલું એવડું જ ન હોય, 185 ફીટ આ પ્રિલિંગ ટાવર હશે. એટલે બહુ બધો મોટો પ્રિલિંગ ટાવર હશે. એટલે ઉપરથી તમે શું કરશો, ઉપરથી તમે જે યુરિયા 90% આવશે એને સ્પ્રે કરશો. અહીંયાથી યુરિયા જે 90% છે લિક્વિડ ફોર્મમાં હશે એને ઉપરથી સ્પ્રે કરવામાં આવે, અહીંયાથી ઉપરથી સ્પ્રે કરવામાં આવે. એટલે નીચે આવતા નીચેથી આપણે કોલ્ડ એર પાસ કરશું. એટલે કાઉન્ટર કરંટ ફ્લોમાં 90% યુરિયા અને એ નીચેથી આવશે અને ઉપરથી નોઝલ દ્વારા સ્પ્રે કેનો કરશો, યુરિયાનો કરશો. એટલે ઉપરથી યુરિયા આવશે અને નીચેથી એર આવશે. એ બંનેનો કાઉન્ટર કરંટ ફ્લોમાં એકબીજા સ્ટ્રાઇક થશે એટલે હીટ ટ્રાન્સફર થશે. 90% યુરિયામાંથી જે મોઇસ્ચર હશે એ બધું રિમૂવ થઈ જશે. એટલે ઉપરની સાઈડ જે આવશે અહીંયા જે એર મળશે, અહીંયા જે એર હશે બરાબર, એ મોઇસ્ચરાઇઝ એર હશે બરાબર, એમાંથી મોઇસ્ચર રિમૂવ થઈ ગયું હશે અને લિક્વિડ યુરિયા કેમાં કન્વર્ટ થઈ જશે, સોલિડ યુરિયામાં. અહીંયા જ્યારે બોટમ પાર્ટમાં પહોંચશે ત્યારે યુરિયા કેવું થઈ ગયું હશે, સોલિડ યુરિયા થઈ ગયું હશે અને મોઇસ્ચર વધારાનું ઉપરથી રિમૂવ થઈ ગયું હશે. એટલે પ્રિલિંગ ટાવરનું કામ શું, લિક્વિડ યુરિયા કન્વર્ટ ઇન્ટુ ધી સોલિડ યુરિયા. લિક્વિડ યુરિયા હશે એનું કેવા કન્વર્ટ કરશે, સોલિડ યુરિયામાં કન્વર્ટ કરશે. કારણ કે અત્યાર સુધી હીટિંગ આપતા હતા, હવે ઠંડુ પાડવું પડશે. એટલે હીટેડ યુરિયા હશે એ કેવું હશે, લિક્વિડ ફોર્મમાં. અહીંયા 90% યુરિયા હશે એ લિક્વિડ ફોર્મમાં હશે. કયા ફોર્મમાં હશે, લિક્વિડ ફોર્મમાં. ઉપરથી આપણે અહીંયા સ્પ્રે કરશો એટલે એ ઠંડુ પડશે નીચે, કારણ કે એર આપણે નીચેથી આવવા દઈશું, ઉપરથી હોટ યુરિયા આવવા દેશું. એટલે લિક્વિડ યુરિયામાંથી જે હીટ હશે એ કેન લઈ લેશે, એર લઈ લેશે. અહીંયા ઠંડી એર હીટ લઈ લેશે અને ઉપરથી હોટ એર વહી જશે, કોલ્ડ એર નીચેથી આવશે. એટલે હોટ એર ઉપરથી વહી જશે, એની સાથે સાથે મોઇસ્ચર પણ લેતું જશે. એટલે તમને સમજાઈ ગયું હશે હવે પ્રિલિંગ ટાવરનું કામ શું, લિક્વિડ યુરિયા સોલિડ યુરિયામાં કન્વર્ટ કરવાનું કામ છે. નીચેથી એર આવવા દેશું, ઉપરથી યુરિયા લિક્વિડ યુરિયા આવવા દેશું. હવે તમને સમજાઈ ગયું હશે પ્રિલિંગ ટાવરનું કામ શું છે. તો હવે જે સોલિડ યુરિયા મળી ગયો એને તમે થોડોક ડ્રાય કરી નાખો, કોટિંગ કરી નાખો, પેકિંગ કરી નાખો અને સ્ટોરેજ કરી લ્યો. જે જગ્યાએ તમારે સાચો હોય એ જગ્યાએ યુરિયા સાચવી લ્યો. તો હવે તમને સમજાઈ ગયું હશે કે યુરિયાના પ્રોડક્શન માટે આ પ્રોસેસ ફોલો કરવામાં આવે છે. સિન્ડરી પ્રોસેસની અંદર પણ આ સેમ ટુ સેમ હશે. એમોનિયમ કાર્બામેટ પૂછે તો પણ સેમ ટુ સેમ પ્રોસેસ આવશે, એમાં કંઈ ચેન્જીસ આવશે નહીં. So I hope easily understand for all of this thing for the production of urea from ammonium carbamate as well as Sindri process. બંને પૂછે એટલે આ લખવાનું થાય તમારે, પણ કેના માટે, યુરિયાના પ્રોડક્શન માટે. તો આ મેં મહેનત કરી છે બરાબર, ડ્રો કરવામાં ઘણી બધી વાર લાગે બરાબર, પીપીટી બનાવવામાં. તો તમે સફળ મહેનત કરજો બરાબર, તમે ડ્રો કરજો એક્ઝામની અંદર પરફેક્ટ પેન્સિલથી. એક પેજની અંદર આખો ડાયાગ્રામ ડ્રો કરવો બરાબર. ઘણી બધી વખત કીધું પેન્સિલથી ડ્રો કરવો, સ્કેલનો યુઝ કરવો અને પેનથી અંદર હેડિંગ આપવા. એક પેજ આરામથી તમારા ડાયાગ્રામ સમાઈ જાય એટલે વ્યવસ્થિત ડ્રો કરવાનો થાય બરાબર, ગીચવાડામાં લખવું નહીં. સો this is the all about the production of urea from the ammonium carbamate. યુરિયાના પ્રોડક્શન માટે બે પ્રોસેસ છે, એક એમોનિયમ કાર્બામેટ અને એક સિન્ડરી પ્રોસેસ. બંનેની અંદર સેમ ટુ સેમ આવશે એટલે મેં બંને બનાવેલા છે અલગ અલગ બરાબર. પહેલાં હતું એમોનિયમ કાર્બામેટમાંથી યુરિયા ફોર્મ થાય, આ છે સિન્ડરી મેથડથી યુરિયા ફોર્મ થાય. એની અંદર રો મટીરિયલ સેમ ટુ સેમ, આ સેમ ટુ સેમ પ્રોસેસ આવશે અને સેમ ટુ સેમ રિએક્શન આવશે. એમાં કંઈ ચેન્જીસ આવશે નહીં, પણ મેં અલગ અલગ બનાવેલું છે. તમારે કંઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. પીપીટી હું તમને સેન્ડ કરી દઈશ એટલે તમારે કંઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. બુકની અંદર અલગ અલગ આપેલું છે એટલા માટે મેં પણ અલગ લીધેલું છે. વળી તમને એમ થશે આ બંને સેમ પ્રોસેસ નથી, અલગ અલગ છે, પણ સેમ ટુ સેમ છે બરાબર. તો આ તમે ગમે તે પૂછે સિન્ડરી મેથડ લખવાની થાય, એમોનિયમ કાર્બામેટ પૂછે તો પણ સિન્ડરી પ્રોસેસ લખવાની થાય, સિન્ડરી પ્રોસેસ પૂછે તો સેમ ટુ સેમ લખવાની થાય. સમજાઈ ગયું કે ન સમજાણું? કંઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરજો તો હું તમને એનો આન્સર આપીશ. નેક્સ્ટ આપણે જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, એક્શન ઓફ યુરિયા એઝ એ ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝર તરીકે તમે યુરિયા ખેતરની અંદર નાખો તો કઈ રીતે પ્લાન્ટ એબ્ઝોર્બ કરશે બરાબર, એનું એક્શન શું હશે, કઈ રીતે ડિકમ્પોઝ થશે યુરિયા તેની અંદર, સોઇલની અંદર, એ આપણે જોઈએ. 3 માર્કની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછાશે બરાબર. જે આગળનો ક્વેશ્ચન જોયો આપણે પ્રોડક્શન ઓફ યુરિયા ફ્રોમ સિન્ડરી પ્રોસેસ, એ પણ 5 માર્કની અંદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને આ ક્વેશ્ચન જે 3 માર્કનો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એક્શન ઓફ યુરિયા એઝ એ ફર્ટિલાઇઝર. 3 માર્કની અંદર હશે. આ 3 તમે
રિએક્શન લખી નાખો, આ રિએક્શન ઉપરથી થોડુંક ડિસ્ક્રિપ્શન લખી નાખો એટલે 3 માર્ક તમને કોઈ કાપી શકે નહીં. એકદમ ઇઝી છે, કાંઈ છે નહીં. જો એક્શન ઓફ યુરિયા એઝ અ ફર્ટિલાઇઝર, જો તમે યુરિયા તમે નાખો ફર્ટિલાઇઝર તરીકે કેની અંદર, સોઇલની અંદર, તો એ સોઇલની અંદર યુરિયા નાખશો તો એ ડિકમ્પોઝ થઈને કઈ રીતે પ્લાન્ટ એબ્ઝોર્બ કરશે એ આખી સાયકલ છે, એમાં કંઈ છે નહીં. તો સૌથી પહેલાં તમે સોઇલની અંદર યુરિયા નાખ્યું, બરાબર, NH2CO NH2, આને યુરિયા કહેવાય, બરાબર, NH2CO NH2 આ યુરિયા છે. એની સાથે વોટર આવશે, બરાબર. યુરિયા નાખી દીધું, તમે જોયું હશે ઘણી બધી ફાર્મની અંદર, ખેતરની અંદર યુરિયા નાખશે એટલે એ એમને એના પિલ્સ જે હશે એ પડેલા હશે, ઓગળશે નહીં. પછી પાણી ચાલુ કરવામાં આવે, પાણી દેવામાં આવે, બરાબર. પાણી દેશે એટલે યુરિયા ઓગળી જશે એટલે શું થશે? એનું હાઇડ્રોલિસિસ થશે. શું થશે? હાઇડ્રોલિસિસ થશે એટલે શું ફોર્મ થશે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ 2 મોલ ઓફ એમોનિયા. શું ફોર્મ થશે? કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા ફોર્મ થશે. પ્રોડક્શન માટે એ જ બનાવ્યું હતું, બરાબર. તમે આગળ જોયું હશે, પ્રોડક્શનમાં કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા ભેગા કરીને યુરિયા બન્યું અને યુરિયા સોઇલમાં જશે, વોટર મળશે એટલે વળી પાછું હતું નહીં થઈ જશે. કારણ કે તમે કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા ક્યારેય તમે આપી શકો નહીં. અહીંયા એમોનિયા તમે પ્લાન્ટને આપી શકો નહીં, એટલા માટે તમારે યુરિયા નાખવો પડે. સમજાય કે નહીં? અહીંયા શું થયું? યુરિયા પ્લસ વોટર, યુરિયા તમે નાખી દીધું, પછી પાણી આપી દીધું, બરાબર. ધોરિયા વાટે પાણી પલાળી દીધું એટલે હાઇડ્રોલિસિસ થશે એટલે શું થશે? કાર્બન ડાયોક્સાઇડ એમાંથી રિમૂવ થશે અને એમોનિયા ફોર્મ થશે, 2 મોલ ઓફ એમોનિયા. જો પેલું સ્ટેપ તમને સમજાઈ ગયું હશે, એમોનિયામાં હાઇડ્રોલિસિસ થશે, એક સાથે જશે H પ્લસ, એક સાથે જશે OH માઇનસ. હવે તમને કહેવું પડે નહીં, હાઇડ્રોલિસિસ મીન્સ એક સાથે H પ્લસ, એક સાથે OH માઇનસ, એને હાઇડ્રોલિસિસ કહેવાય. તો એમાંથી શું ફોર્મ થશે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ એમોનિયા. તો હવે જે એમોનિયા છે એનું શું થશે? જો એમોનિયાનું નાઇટ્રિફિકેશન થશે. જે નાઇટ્રોજન સાયકલ છે એની અંદર તમે જોયેલું હશે, એમોનિયાનું નાઇટ્રિફિકેશન પ્રોસેસ દ્વારા એ પહેલાં સૌથી પહેલાં નાઇટ્રેટમાં ફોર્મ થશે. નાઇટ્રેટનું પાછું નાઇટ્રિફિકેશન થઈ અને નાઇટ્રેટમાં કન્વર્ટ થશે, બરાબર. તો પહેલાં નાઇટ્રેટ કઈ રીતે ફોર્મ થાય એ આપણે જોયું, સેકન્ડ સ્ટેપ, બરાબર. તો 2 મોલ ઓફ એમોનિયા પ્લસ 3 મોલ ઓફ O2 ઓક્સિજન અને એમોનિયાની પ્રેઝન્સમાં અમુક બેક્ટેરિયા હશે જેને નાઇટ્રિફિકેશન બેક્ટેરિયા કહેવાય. તો એ બેક્ટેરિયા 2 છે જે એમોનિયાનું નાઇટ્રાઇડની અંદર કન્વર્ટ કરે. કેની અંદર? નાઇટ્રાઇડની અંદર કન્વર્ટ કરે. એ 2 બેક્ટેરિયા છે. મેં તમને જે નાઇટ્રોજન સાયકલ સમજાવી એની અંદર પણ તમને કીધેલું હતું, 2 બેક્ટેરિયા યુઝ થશે એમોનિયામાંથી નાઇટ્રાઇડમાં કન્વર્ટ કરવા માટે. આ NO2 માઇનસ જે છે, NO2 માઇનસ, બરાબર, 2 મોલ ઓફ NO2 માઇનસ એટલે એને નાઇટ્રાઇડ આયન છે. શું છે? નાઇટ્રાઇડ આયનની અંદર કન્વર્ટ થશે એમોનિયા અને ઓક્સિજન, બરાબર. આ એમોનિયા અને ઓક્સિજન એ બેક્ટેરિયા લેશે અને કેમાં કન્વર્ટ કરશે? નાઇટ્રાઇડની અંદર કન્વર્ટ કરશે. તો નાઇટ્રાઇડમાં કન્વર્ટ કરવા માટે જે બેક્ટેરિયા યુઝ થાય એ 2 બેક્ટેરિયા છે, કાં તો નાઇટ્રોકોકસ અને કાં તો નાઇટ્રોસોમનસ, બરાબર. 2 ધીસ આર 2 બેક્ટેરિયા વિચ આર યુઝફુલ ફોર ધી કન્વર્ટ એમોનિયા ઇન્ટુ ધી નાઇટ્રાઇટ. એમોનિયામાંથી નાઇટ્રાઇટ કન્વર્ટ કરવા માટે 2 બેક્ટેરિયા યુઝ થાય, નાઇટ્રોકોકસ અને નાઇટ્રોસોમનસ. તમારે યાદ રાખવું પડશે. તો આ એમોનિયામાંથી હવે શું ફોર્મ થઈ ગયું? નાઇટ્રાઇડ આયન. એની સાથે સાથે વોટર પણ રિમૂવ થશે, H પ્લસ પણ રિમૂવ થશે અને એનર્જી પણ રિમૂવ થશે. આપણે એનું કંઈ કામ છે નહીં અત્યારે. હવે જે નાઇટ્રાઇડ આવ્યું એ નાઇટ્રાઇડનું પાછું નાઇટ્રિફિકેશન થશે અને કેની અંદર કન્વર્ટ થશે? નાઇટ્રેટની અંદર. નાઇટ્રાઇડમાંથી આ નાઇટ્રાઇડ છે અને આ નાઇટ્રેટ છે. સમજાય કે નહીં? નાઇટ્રેટ છે એમાંથી નાઇટ્રેટમાં કન્વર્ટ કરવા માટે જે બેક્ટેરિયા યુઝ થાય એ બેક્ટેરિયાનું નામ છે નાઇટ્રોબેક્ટર, બરાબર. નાઇટ્રોબેક્ટર. સો ધીસ નાઇટ્રોબેક્ટર ઇટ ઇઝ યુઝફુલ ફોર ધી convert nitrite to the nitrate. નાઇટ્રાઇડમાંથી નાઇટ્રેટમાં કન્વર્ટ કરવા માટે આ બેક્ટેરિયા યુઝ થશે. હવે જે અહીંયા નાઇટ્રેટ મળ્યો એ નાઇટ્રેટનું એસિમિલેશન દ્વારા નાઇટ્રોજન એબ્ઝોર્બ કરશે. કોણ કરશે? તમે કરશો? હું કરીશ? નહીં કરે. કોણ કરશે? પ્લાન્ટ કરશે. એ તમને નાઇટ્રોજન સાયકલની અંદર સમજાવી દીધેલું છે. નાઇટ્રોજન સાયકલ આપણા કોર્સની અંદર છે નહીં, પણ એ સમજવું ખૂબ જ મહત્ત્વનું છે. એ મેં તમને કીધેલું હતું, બરાબર. તો જે નાઇટ્રોજન સાયકલની અંદર અહીંયાથી અહીંયા શું થયું?
આ નાઇટ્રેટ આવ્યું, એમોનિયામાંથી નાઇટ્રેટ કન્વર્ટ થયું, નાઇટ્રાઇટ કન્વર્ટ થયું, એને કહેવાશે નાઇટ્રિફિકેશન. હજી નાઇટ્રિફિકેશન જે નાઇટ્રાઇલ છે એનું પાછું નાઇટ્રિફિકેશન થશે અને કેની અંદર કન્વર્ટ થશે? નાઇટ્રેટની અંદર. તો નાઇટ્રાઇડમાંથી નાઇટ્રેટની અંદર કન્વર્ટ કરવા માટે જે બેક્ટેરિયા યુઝ થાય એ છે નાઇટ્રોબેક્ટર. સો નાઇટ્રોબેક્ટર ઇટ ઇઝ યુઝફુલ ફોર ધી કન્વર્ઝન ઓફ નાઇટ્રેટ ટુ નાઇટ્રેટ. બરાબર, નાઇટ્રાઇટ ટુ નાઇટ્રેટમાં કન્વર્ટ કરવા માટે નાઇટ્રોબેક્ટર યુઝ થશે. બરાબર, આમાં ગૂંચવાઈ જાય થોડુંક નાઇટ્રાઇડ અને નાઇટ્રેટમાં, એટલે તમે ગૂંચવાતા નહીં. બરાબર. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી એક્શન ઓફ યુરિયા એઝ એ ફર્ટિલાઇઝર. હજી તમને એમ થશે એટલે નાઇટ્રાઇડનું પછી પ્લાન્ટ કયા સ્વરૂપમાં લેશે? તો એસિમ્યુલેશન દ્વારા નાઇટ્રોજન એબ્ઝોર્બ કરી લેશે, ઓર્ગેનિક નાઇટ્રોજન એબ્ઝોર્બ થઈ જશે. પછી પ્લાન્ટ જે આ રીતની નાઇટ્રોજન સાયકલ ચાલુ હશે એ જ રીતનું કન્ટિન્યુઅસ ચાલુ હશે. સો ધીસ ઇઝ ધી 3 માર્ક ક્વેશ્ચન ફોર ધી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. 3 માર્ક માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એક્શન ઓફ યુરિયા એઝ એ ફર્ટિલાઇઝર 3 સ્ટેપ છે. પહેલા સ્ટેપની અંદર હાઇડ્રોલિસિસ થશે એટલે કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા ફોર્મ થશે. એમોનિયાનું આપણે કામ છે, એમોનિયાનું નાઇટ્રિફિકેશન થશે, પહેલાં નાઇટ્રાઇડની અંદર કન્વર્ટ થશે. એની અંદર આ 2 બેક્ટેરિયા નાઇટ્રોકોકસ અને નાઇટ્રોસોમોનસ, એટલે નાઇટ્રાઇડમાંથી પાછું નાઇટ્રિફિકેશન થશે. એ બેક્ટેરિયા હશે નાઇટ્રોબેક્ટર. નાઇટ્રોબેક્ટર શું કરશે? નાઇટ્રાઇડમાંથી નાઇટ્રેટની અંદર કન્વર્ટ કરશે. આ છે નાઇટ્રાઇડ અને આ છે નાઇટ્રેટ. એની અંદર બેક્ટેરિયા યુઝ થશે, એનું નામ છે નાઇટ્રોબેક્ટર. એટલે નાઇટ્રેટ જે છે એ નાઇટ્રેટ પાછું એસિમ્યુલેશન દ્વારા પ્લાન્ટ ઓર્ગેનિક નાઇટ્રોજનની અંદર કન્વર્ટ કરશે. સો આઈ હોપ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ફોર ઓલ ઓફ ધીસ થિંગ ઓફ એક્શન ઓફ યુરિયા એઝ a fertilizer. Friends, this is the last nitrogenous fertilizer is calcium cyanamide. There are 4 types of nitrogenous fertilizer is there. First one is ammonium nitrate, second one is ammonium sulfate, third one is urea, fourth one is calcium cyanamide. તો આ 4 પ્રકારના આપણે જોયા નાઇટ્રોજિનિયસ ફર્ટિલાઇઝર. ફર્સ્ટ હતું એમોનિયમ નાઇટ્રેટ. એના માટેની 2 પ્રોસેસ યાદ રાખજો. એમોનિયમ નાઇટ્રેટ માટેની 2 પ્રોસેસ, બરાબર, એક બુકની અંદર લખી નાખવાનું એક પેજની અંદર કે એમોનિયમ નાઇટ્રેટ માટેની 2 પ્રોસેસ છે, એક પ્રિલિંગ મેથડ અને એક સ્ટ્રેન્જર પ્રોસેસ. એના પછી એમોનિયમ સલ્ફેટ માટે એક સિન્ડ્રી પ્રોસેસ, યુરિયા માટેની પણ એક સિન્ડ્રી પ્રોસેસ. એટલે એમોનિયમ કાર્બામેટ બંને ચાલશે યુરિયા માટે, કોઈ પણ લખો ચાલે, એટલે સિન્ડ્રી પ્રોસેસ. તો એમોનિયમ સલ્ફેટ માટે સિન્ડ્રી, યુરિયા માટે પણ સિન્ડ્રી, અને એમોનિયમ નાઇટ્રેટ માટે કઈ છે? એક સ્ટેન્જલ અને એક પ્રિલિંગ. એના પછી છે કેલ્શિયમ સાયનેમાઇડ. આ ક્યારેક યુનિવર્સિટીવાળા એક્ઝામની અંદર 5 માર્કની અંદર પૂછી શકે. એક્સપ્લેન ધી પ્રોડક્શન ઓફ કેલ્શિયમ સાયનેમાઇડ. તો કઈ રીતે પ્રોડક્શન થાય એ આપણે જોઈએ. બુકમાંથી પિક્ચર લઈને મેં અહીંયા રાખેલું છે એટલે ઝડપથી થઈ જાય. બરાબર. સો ફ્રેન્ડ્સ, production of calcium cyanamide, here there are 2 calcium carbide rod. બરાબર, અહીંયા શું હશે? કેલ્શિયમ કાર્બાઇડના અલગ અલગ પેક મટીરિયલ લગાવેલા છે. આ જે બોક્સ છે એની અંદર જે બ્લેક કલરનું છે એક અહીંયા અને એક નીચેની સાઈડ, આ બંને શું છે? કેલ્શિયમ કાર્બાઇડ છે. બરાબર, CaCa2 કેલ્શિયમ કાર્બાઇડ. તો આ પણ કેલ્શિયમ કાર્બાઇડ અને આ પણ કેલ્શિયમ કાર્બાઇડ, આ બંને પેક છે. અને વચ્ચે જે છે, વચ્ચે અહીંયા જે બ્લેક કલરની લાઈન છે એ કાર્બન રોડ છે. બ્લેક કલરની જે આ લાઈન છે, સોરી, આ જે બ્લેક કલરની લાઈન છે એ કાર્બન રોડ છે. બરાબર. તો હવે શું થશે? જ્યારે અહીંયા ઉપરથી નાઇટ્રોજન ગેસ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે અને અહીંયાથી ઇલેક્ટ્રિસિટી આપવામાં આવે, એટલે ઇલેક્ટ્રિસિટી આપશો એટલે શું થશે? કાર્બન રોડ ગરમ થશે, હીટેડ થશે. એટલે અહીંયા ઇનસાઇડ ટેમ્પરેચર 100 ડિગ્રી સુધી પહોંચશે. એટલે જે કેલ્શિયમ કાર્બાઇડ છે, અહીંયા જે કેલ્શિયમ કાર્બાઇડ છે એના પોરસ મટીરિયલ ખુલી જશે. અહીંયા જે કેલ્શિયમ કાર્બાઇડ છે એના પોરસ મટીરિયલ ખુલી જશે, નાઇટ્રોજન ઇન્ટ્રોડ્યુસ થશે અને બધી બાજુ ફરી જશે નાઇટ્રોજન. એટલે નાઇટ્રોજન અને કેલ્શિયમ કાર્બાઇડ વચ્ચે રિએક્શન થશે અને એ કેમાં કન્વર્ટ થશે? CaCN2. બરાબર, કેલ્શિયમ સાયનેમાઇડની અંદર કન્વર્ટ થશે. કેલ્શિયમ સાયનેમાઇડની અંદર કન્વર્ટ થશે. તો અહીંયા શું થાય છે? મેઇન 2 રો મટીરિયલ છે, એક નાઇટ્રોજન ગેસ અને એક કેલ્શિયમ કાર્બાઇડ. તો આ કેલ્શિયમ કાર્બાઇડ છે અને આ નાઇટ્રોજન છે, વચ્ચે કાર્બન રોડ છે. ઇલેક્ટ્રિસિટી આપશો એટલે હીટિંગ થશે એટલે
કેલ્શિયમ કાર્બાઇડ છે એના પોરસ ખુલી જશે, નાઇટ્રોજન ગેસ બધે ફરતીકો સર્ક્યુલેશન થશે. એટલે નાઇટ્રોજન જ્યારે કેલ્શિયમ કાર્બાઇડના સંપર્કમાં આવશે એટલે કેમાં કન્વર્ટ થઈ જશે? કેલ્શિયમ સાયનેમાઇડની અંદર કન્વર્ટ થઈ જશે. રિએક્શન આ રીતનું હશે. અહીંયા જો કેલ્શિયમ carbide react with the nitrogen gas at 100 degrees Celsius. It will be converted into the calcium cyanamide plus carbon. So this is the reaction involving into the calcium cyanamide formation. Calcium cyanamide આ રીતે ફોર્મ થશે. 100 degrees Celsius 1000 degrees Celsius ક્યારે અચીવ થશે? 1000 ડિગ્રી સેલ્સિયસ ક્યારે અચીવ થશે? જ્યારે વચ્ચે અહીંયા જે કાર્બન રોડ છે એ ઇલેક્ટ્રિસિટી દ્વારા હીટ કરવામાં આવશે એટલે અહીંયા 1000 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હશે. બરાબર. તો આ રીતે નાઇટ્રોજન ગેસ કેલ્શિયમ કાર્બાઇડના સંપર્કમાં આવશે અને નાઇટ્રોજન ગેસ અને કેલ્શિયમ કાર્બાઇડનું રિએક્શન થઈને કેમાં કન્વર્ટ થશે? કેલ્શિયમ સાયનેમાઇડની અંદર કન્વર્ટ થશે. સો I hope easily understand for all of these things for the production of urea as well as the function of urea as a fertilizer, and last one is a production of calcium cyanamide. So thank you friends.